સરપંચ સાહેબનો ફોન લગાવી દે, ઘેર આવ્યો હોય તો. હલો સરપંચ સાહેબ. હા ભાઈ બોલો. કોઈ ગામમાં આવતો તારો કોમ છે? એવું છે, તમે ફોન કર્યો હતો પણ હું રણુજાથી હમણાં જ આવ્યો છું. તે થાકી ગયો હતો, તે ઊંઘી ગયો હતો, એટલે ફોન સાયલેન્ટ હતો કે એટલે કંઈ સાંભળવાનું નહીં. પણ આવું છે એટલે તમને મળું. તમે આવો હોય તો બધું હાથાર વળી ગયું છે. ડેપ્યુટી સાહેબ મજામાં? હા મજામાં. કોઈ તકલીફ તો નથી પડી? હું 15 દિવસ બહાર જોતો હતો. હોય તો બધું હાથાર વળી ગયું છે. સમય નથી. હા પેલા મજૂર કરે તો અધૂરું કામ મેળ્યું છે બધું. સમયનું પેલો ગટર લાઈન નું ગટર લાઈન તો તમે કીધું તો તું કે જે પૈસા તો એ આપણે આપી દેવું, આપણે કરી દેવું તું કે અધૂરું કામ મેળ્યું છે પૈસા માગ્યો છે. તે તમે એમ છે મજૂરો લાયા છો તે અધૂરું કોમ રાખ્યું છે. એ મજૂરનો પાસ બોલાવશે. તમે અહીંયા 15 દિવસમાં અહીંયા હું બહાર જોતી થાય હળકું કોમ ના કરાવી દેવડાવીએ એટલું પડે. તમે કીધું તો તું જે પૈસા તો એ આપણે આપી દઈશું. મેં તો કમ્પ્લીટલી બતાવી નહીં, અધૂરું કામ મેળ્યું છે. અધૂરું કામ પૂરું કરવાનું શાને કહેતા થઈ રહ્યા પૈસા લતા ને તે પૈસા કેટલા કેવું છે બોલ? 30,000 રૂપિયા. તે તમને બી 20,000 ના કહેતા એ તમે તાર શું કર્યું? એ તો વાપરાઈ ગયા. સમય નથી વાપરી આ મજૂરે ચા આપી નાસ્તો કર્યો. તે પણ 10,000 નું કોમ હતું તમે 20,000 કેવી રીતે ચા પાણી વાપરી નાખાઈ ગયા? 3 ટાઈમ થયો એટલા ચા નાસ્તો. તે તો ભૂખ્યા આવતા હતા ખૂબ ઘેરથી. તાણે મજૂરી કહો એટલે વસ્તુ. હા તો જો તાન હું 10,000 રૂપિયા લઉં છું. આમ આટલાથી બધું પતી જાય કેવાનું? પેલું ગટર લાઈન નું પેલું ખાડાનું કામ બતાવ્યું હતી તો બીજા 20,000 હું ચોથી લાવું? તે સમતાના જી કેટલા કેવું છે રે? રૂપિયા 30,000 રૂપિયા લાવવાના છે. ઓહો સાહેબ 30,000 રૂપિયા તો મને તો 30,000 તો ખાલી ચેક જ લખ્યાલો છે. 20,000 સતી આલું બીજા અડધા પૈસા નાસ્તામાં જતા રહે બધા. એમાં એનો દાળ બાટી ખવડાવી, ચા પાઈ, નાસ્તો કર્યો, મસાલા ખવડાવે, ફટાફટ કામ પૂરું થાય ને માટે. તો એ તો ડેપ્યુટી સાહેબ એમાં એટલા બધા ના વપરાય. વધારે 2500 વપરાય, 5,000 વપરાય. તો આટલા બધા તમે કેવી રીતે ટાઈમ? હા તાન તમે એ મજૂરનો નંબર આલજો તાન મને. ના તો વાત કરાવો એને નંબર હોય. એ મજૂર તો અત્યારે ઊંઘી ગયેલો છે. તો જગાડો, ફોન કરો કે સરપંચ સાહેબ આવી ગયા. ના લગાવે, એક પાછો વાત કરીએ આપણે. અને 5,000 મારા ખાવાના હતા ને સરપંચને ખબર પડે કે 20,000 રૂપિયા અમારા પાના લાવડા હે. એમ કે પેલા ભાઈને કીધું તો છે કે એ ભાઈ તો નહીં કે સરપંચને ફોન લગાવીને આવી દે. જે થયું એ થાય. સરપંચ સાહેબ ને મજૂરનો ફોન લગાવીને આલું. લે સરપંચ સાહેબ. હેલો. હા બોલો. હા ભાઈ સરપંચ બોલું. હા બોલો સરપંચ સાહેબ. આ પેલું ભાઈ તમે કોમ છે માં ધ્રુવ રાખ્યું છે? એ તો અધૂરું રહ્યું છે, પૈસા હજી હાલે નહીં એટલે. ચમ તમારે આટલું બધું યાર રાખે કે ના રાખે? તમે ચમ આવું કરો છો યાર? પૈસા તમારે તો મારે હમ જોવાનું હતું ને. સરપંચ મને ડેપ્યુટી સરપંચે પૈસા જ નહીં હાલ્યા નહીં યાર. ચમ કેટલામાં રાખ્યું છે તે કોમ? હું તો 30,000 રાખ્યું છે. એવું છે? હોવા તે તારે કોમ તમે અધૂરું કેમ રાખ્યું છે? પૈસા હાલ્યા કે અધૂરું બી લઈને જવું પડે કે મારે તો પેલા કારીગરો મારે તો મજૂરોમાં તો મારવા ફરી વળ્યા તાણે. એવું છે? હોવા તો ભાઈ તમને તો મસાલા ખવડાયા, પછી દાળ બાટીઓ ખવડાવી, ચા પાણી કરાવડાવી 3 ટાઈમ. તો તમે આ તો ભાઈ ડેપ્યુટી સાહેબ તમને તો 5,000 દિવસનો ખર્ચો બતાવ્યો. તો તમે તો 3 દિવસના 20,000 રૂપિયા વાપરી ખાઈ ગયા. તો તમે 30,000 કોમ ના કહો છો તો તમે આટલા બધા ભાવ કેમ લો છો પૈસાના? તો સાહેબ થોય તાને સરપંચ હું એ કોમ કરશી ના પૈસા માગું છું, મફત ના થોડા માગું છું સરપંચ. અને એટલા બધા પૈસા તો થોય 30,000 રૂપિયા જ કે અને બીજો તો 50,000 માં કોમ ના કરું. અરે ભાઈ પણ હું તો પેલા મજૂર લાવ્યો તો કહીએ તો હું 100 રૂપિયાનું 2 રૂપિયાનું લાઈને ખવડાવતો હતો તોય કોમ કરી નાખતા. પણ મારા કારીગરો 600 રૂપિયા વાળા છે. 4 તો કારીગરો હતા સરપંચ સાહેબ. એવું છે? ઓવા હાર હેડો કોક કરીને કોમ પૂરું કરી આલો. તમારા પૈસા જે હોય એ બધું બિલ હું હાલ દઉં છું. ના ના સાહેબ તમે મારી હિસાબ કરીને તો એમાં પૈસા હાલ દો. મારે કોમ તમારે કરવું નહીં. તારા ડેપ્યુટી સરપંચ તો મને તો બોલતા હતા યાર જબ્બર યાર. કોઈ વાંધો નહીં. આમ એ બધું તમે રૂબરૂ મને મળો, હું તમારે આઈને રૂબરૂ વાત કરું છું. હેડો ને તમારે બધું જે બિલ થતું હોય હું હિસાબ કરીને આપી દઉં છું. હા તો હેડો સરપંચ સાહેબ તમે ઘેર આવો મને ફોન કરજો તો હું આવું તમારે ફોન. બરોબર? એ હારું હેડો હું મળું હમણાં અડધો કલાકમાં તમારે. એ હારું. એ હા હા. તમે તાન સમ ડેપ્યુટી સાહેબ તમે પેલા મજૂરોને ધમકાવતા હતા. મેં શું મજૂરોને ધમકાવ્યા છે? તાન મજૂર તો હમણાં હાલ ફોન કર્યો તો એમ કે ડેપ્યુટી સાહેબ તો મને ધમકાવતા હતા એટલે કે અમે કોમ અધૂરું રાખ્યું છે ને કે પૈસા નહીં આપતા. એ તો કે છે મને પૈસા પૂરા હાલો હાલો હાલો. હું શોથી પૈસા લાવું?
તે તમે મને કેવું તું હું આપી દેતો પૈસા. તમારે કેટલા ફોન લગાતા એ ઉપાડે છે કે પણ હું તો ફરવામાં બિઝી હતો એટલે તમે તાણે? કીધું તો હતું કે હું 15 દાડા બહાર જવાનો છું તો તમે તમારી તે હાથવી લેવું પડે કે. હું ઘર ના પૈસા આલું તમે હાલે છે તો મજૂરોમાં વાપરી ગાલે મેં. અરે પણ તમારે કેવું તો હતું કે અને સમજી વિચારીને વાપરવા પડે કે તમારે ઈવન માટે પૈસા. મજૂરોને નાસ્તો મંગાવ્યો મેં તો મજૂરોને નાસ્તો કરાયો. તો કોઈ વાંધો નહીં હેડો. આપણે તો જુઓ આપણો પહેલાથી જ નિયમ છે કે આપણે મજૂરોને ફૂલ પંપાડીને કોમ કરાવીએ છીએ આપણે. અને આપણે ત્રણ રૂપિયા તો રોજ હાલ લે છે અને છેલ્લા ના સમજુ તો 100 રૂપિયા લઈને કરી દેવું તું. તમારે મને કહેવાનું હતું હું મારી તે વાત કરો મજૂરોને. કોમ કરે એટલે નાસ્તો કરાવતો હતો. તમારે તો પંપાડીને કોમ ના કરી દેવો ઉપાડીને પોહો મજૂર પોહો. આપણે તો અમે પહેલાંથી નિયમ નહીં કે આપણે 5 રૂપિયા વાળો પાલે ખવડાવીએ છીએ એટલે મોડી મસ્ત ચા. એ તો પછી તમારી રીતે કરાવી દેવડાવવું પડે કે. એ મજૂર તો જલેબી ફાફડા મંચુરિયન એવું બધું માગતો હતા ગોટા એવું બધું માગતો હતો. તાણ તેમ તો એ સેવા મજૂર કરે તો યાર. એ તો એકદમ વીઆઈપી મજૂર છે. લેડો હું તમે મલાવડાવું લેડો. કોઈ તો નહીં આમ આપણે પંપાણી નહીં હોય પોહો કોમ કરાવી દેવડાવીએ. આ બધું છેવું પડ્યું છે ઘણા ગાડીઓના. આ પેલા 2 જણા વાતો કરતા હું તો 15 દાડા બહાર જે મૂક્યું ડેપ્યુટી સાહેબ સંભાળ લઈ પણ તમે જે કર્યું એવું હતું નહીં હેડો આપણે એ ભાઈ મળી દઈએ. રમણ ભમણ થઈ ગયું છે એક તો હુતી છે દેવું. એને ખાવા પછી એક તમે એડ્રેસ અને હું એડ્રેસ. અરે યાર તમે તૈયારી ઇજ્જત કાઢી યાર મારી. હું આ 5 વર્ષ સમસમ કરીને કાઢે છે તમને ખબર છે ડેપ્યુટી સાહેબ. કોઈના ગંધ નતો આવે તો હું ઢસું મન સવી કરતા નહીં આવડતી એમ. હું કોઈને જણાય નતો દેતો અને તમે હું 15 દાડા બહાર જઈ મારો હાથા વાળી નાખ્યું. અક્કા તમે તો યાર મારો 5 વર્ષનું તો ભૂખ કાઢ નાખે યાર. હું કેવું તમારે આમ તો ખાવા પડી જાય કે આપણે 2 એડ્રેસ છીએ. એ અંશે રીતે ખબર પડી કે આપણે ઢસીએ. એક ભાઈ મળ્યો તો મેં એને પૂછ્યું કે ત્યાં પાછા મેળા કેટલો આવે ને એ ભાઈ આપણી મજૂરી આવ્યો. પણ તમારા સોના મને ફોન ના કરાય તો એ ભાઈને પૂછ્યું તમે કે મેડસ એટલો થાય. તમે ક્યાં મને ફોન લગાવ્યો મને ફોન તો ક્યાં 30,000 રૂપિયા કેટલો મેળો આવું. મારી હા ડેપ્યુટી સાહેબ ઘોડા છે લાગે છે. આ તો મારા પટોળી છે. મારું શું કેવું હોય ને કેટલા મેળો આવતી તમને નહીં ખબર. તમે ક્યાં કહો તો તમને ખબર નહીં એ મેડો એટલો આવું તો તમે ડેપ્યુટી શું કા બન્યા છો તમને ખબર છે કેટલો મેળો આવું. પાછો તો મારા પટોળી છે. તમને સરપંચ ક્યાં નહીં બનાવ્યા. મને તો ગોમ વાળો બનાવ્યો છે સરપંચ. તમને ડેપ્યુટી મેં બનાવ્યો છે પાછા એટલે થોડું માપ મળવાનું અને થોડું પ્રેમથી વાત કરવાની. મને ડેપ્યુટી તો મેં બનાવ્યા છે તમને. મને તો ગોમ વાળોએ સરપંચ બનાવ્યો છે એટલે મારા આખું ગોમ પાછળ છે. તમારા પાસે હું શું પાછળ એ બધી વાત જવા દે. હાલ જે વાત આવી છે કે 30,000 મેળો આવી એ બધી વાત જવા દે. મેળો વેળો જા દે પેલા મજૂરોનો કોક નકને આખા ગોમમાં કી આવી. પણ ઈવન તમારે કેવું શું કા પડે કે 30,000 મેડો એટલો આવું તમારે મનોમનથી કોમ પતાવી દેવાનું હતું. આમ ફોલે કેવું કામ કરાવી દઈએ આપણે. કીધું કે નાખી અમીનું આયુષ અમીનું પૂરું કરીએ લેડો. હા તો કહો ને હેડો આપણે મળી લઈએ. હેડો એ મજૂરને મળી લઈએ. હેડો હેડો એ બાર ના લાગે છે. એ ભાઈ ઉભાડે છે. હા ભાઈ હું એમ કહેતો હતો કે આપણો તમને એક વાત કહું પણ કોને કહેતા નહીં. હા ક્યાં બોલો. હા એટલે હું એમ કહેતો હતો કે આપણો 30,000 પાછળ મેડો કેટલા હોય 30,000 પાછળ 4 મેડો આવો એવું છે. એટલે અમારું છે એક ભાઈ જોડે પૈસા લેવા જાવ એક જગ્યાએથી પૈસા લેવા જવાનું છે ને એટલા. હા એટલે 2 ભણેલા રાખતા નહીં મને. હા એટલે અમે ભણે ઓછું ભણ્યા છીએ. અમારે થોડું મજૂરી ખાનદાનીથી પહેલાથી મજૂરી કરતા આવ્યા છે એટલે અમારે થોડું એવું છે. એટલે મળે ડેપ્યુટી સાહેબ પેલા ભાઈ આપણે વાત કરી ગયા એને એ ભાઈ કીધું છે આપણને 4 મેડો છે 4 એટલે 30,000 પાછળ 4 મેડો આવે એમ કીધું ને ભાઈ. એટલે તમે યાદ રાખજો આ 1 2 3 ને 4 એટલે આપણે ભૂલી ના જઈએ બરાબર. ખાલી યાદ રાખો આપણે પેલા મજૂર આવે છે એ અંદર મળી લઈએ અને આપણે પ્રેમથી પતાવી દઈએ બધું કામ બરાબર. અને કોઈને કહેતા નહીં કે આપણે ઢસીએ બરાબર. હારું આ મનમાં રાખજો નકા તો શું છે ગમમાં ઇજ્જત થાય આપણે હું તો આ ઇજ્જત ના થાય એટલા માટે તો મોડાનું જાતો પડ્યો તો આપણે પતાવી દઈએ પણ અમે પેલા મજૂરોને મળવાનું તો કીધું તું કે કલાક પછી તે તમે મજૂર રહીશું છો તમને કોઈ ખબર છે. હા હો મારા રિયન બસ અહીંયા છે લડકતા ને આપણે રોકડું પેલા મજૂર મળી લઈએ ને ડેપ્યુટી સાહેબ ડેપ્યુટી સાહેબ આવો આ કોણ ભાઈ લઈને આવતો હાથી
આ તો એક નંબરનો સોર છે. સામ સુરી કરો છો? ના પેલો 15 દાન થી ના ગયો તો કા એ છે સરપંચ. પેલા પૈસા પેલું સરપંચ છે ઈ રહ્યો છે? આ સરપંચ ઓવો, સરપંચ આવો. પણ હું તો પેલા 5000 માં લેવાના છે કે મને હું 2000 રૂપિયા તો મને પણ પણ આપણે જો સરપંચ સાહેબ ડેપ્યુટી સરપંચ સાહેબ બરોબર આપણે 30,000 રૂપિયાની વાત કરી બરોબર એમાં 25,000 રૂપિયા મને કોમ ના લેવાના હતા 5,000 રૂપિયા તમારે લેવાના બરોબર એ મને 2000 રૂપિયા હું તો મના લે પણ આ સોર ને નાખે. હા તો નહીં કે અને જીવા પેલું તો આવો સરપંચ સાહેબ હો ભાઈ સાહેબ મજામાં હા મજા બે પેલી ખુરશી ને ખાટો ને લેતા આવજો ફટાફટ જા જલ્દી હેડ ખુરશી ના તો બગી ગયા છે ખાટલાનું દોરી બોરી સોતા બોતા નીકળી ગયા છે ને આમ શું કરવાનું શું થયું ખબર નહીં પડતી લઠીંગ આપે બે જેવા બે હતા તે ખુરશી તો ભાગી ગઈ છે ઓલે આપણે આ. ખાટલે ભાગી નાખે હું હાથે કઈ લે ઇજ્જત કઢાવશું લે તું તો મને પણ સરપંચ આયા છે આપણે કે સરપંચ આવાસ અરે હોતી કોઈ હોય તો કલે બે પણ ખબર નહીં પડતી આમ કશું છગતા બે કે પેલી ખુરશીના પાટલો હરખો છે પાટલો હરખો છે લે ખાડો તાનું હું લે હું લેતા આવું ખાલી આવો સરપંચ ના 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 ચાલ હેરા હતો આપણો પ્રશ્ન એક વાત કરવાની હતી પેલી આપણો કોમ બાબતે એટલે ઓહ. ચાલે હા રે, આપણે ઉભો ઉભો વાત કરી દઈએ છીએ હા એટલે હું એમ કહેતો હતો પેલું તમે કોમ ધૂળ રાખ્યું છે ને એ હું તમને 10,000 રૂપિયા આપી દઉં છું ગોળમોળ આ બધું જે થયું થયું જવા દો અને આમ આવ્યું તમે પોહણ પતાવી દેવડાવજો તમારા મજૂરોને લાઈન પણ સરપંચ તમે તો મને 10,000 હું હતો મને 1 રૂપિયો આલ્યો નહીં આ ડેપ્યુટી સરપંચ 1 રૂપિયો આલ્યો નહીં તમે ડેપ્યુટી સરપંચ તો પૂછો વાત કરો છો? અમે તો કીધું મને અડધાની તો 15,000 રૂપિયા તો 15,000 રૂપિયા ના મારે તો મજૂરોમાં તો મારી ગાડી એમ કરતા લે સરપંચ સાહેબ તો શું કેવું યાર આ ડેપોટી સાહેબ તો કેવું કેવું બોલતા હતા યાર ખરાબ સમૂહ બોલતા હતા તે તમારે આની યાર બસ કોકનું મગજ ના જાય યાર અરે 1 રૂપિયો તો પૈસા તો મને ડેપ્યુટી સરપંચ તાની યાર. સાહેબે આલ્યા નહીં અને તમે વળી 15,000 બે જતા ફોન જ નતા ઉપાડતા પણ મારે અહીંયા ફોન સાયલેન્ટ હતો ને ફેમિલી હંગાત હોય એટલે કેવી રીતે ઉપાડું હું એન્જોય કરવા માટે જોતો અહીંયા મેં બધું કોમ એટલા માટે તો આ ભાઈને હું પીધું પણ તમે ડેપ્યુટી સાહેબ. સરપંચ સાહેબ મને કીધું પેલે ઘરનારો ગોડી ગાલો પેલી સાર ઉપાડે ફળીએ અને પેલા પથરા હતા તે બધું નાખી દે મારતો આ મજૂર તાની યાર પેલી ગટર પેલા બેરી સાફ કરી છે યાર તમે જ ગટર જેવા લાગો છો નો એન છો કોમ્ફર્ટ કાઢી છો હા હટે એ બધું જવા દો તમારો આ ભાઈ મેં પૈસા ડેપ્યુટી સાહેબને નાખ્યા હતા 20,000 રૂપિયા તે તમે એમાંથી ઉપાડ કેટલો કર્યો છે પૈસા કેટલા લીધા છે? રૂપિયો નહીં આલ્યો સરપંચ સાહેબ અમારે તો સા પીવી હતી કે બેરી 1 રૂપિયો મોઢામાં હમ ખા પૈસા લેવા તો તમારા ડેપોટી મને 1 રૂપિયો તો તને ડેપ્યુટી સાહેબ તમે તો કહેતા હતા હું તો કે જલેબી ફાફડાને મંગાવતા હતા અને ગોટાને મંગાવતા હતા અને મજૂર તો અને હું તો 3 ટાઈમ ચા નાસ્તો ને બધું કરાવતો હતો તમે કરો એકદમ જુઠ્ઠું બોલું છું. તે તને આ તો તમારા ગાડી તો બોલી છે યાર આ તો સોળ મારી સોળ ખાઈ જુઠ્ઠું બોલી વાસ. તો ભાઈ તમે તને કેમ મનાવું કે અરે અમારા મજૂર નું પૂછી દો સરપંચ સાહેબ આપણને જલેબી ફાફડા ખવડાવે સા કત્તી 25 પૈસાની ગોળી નહીં ખવડાવી ઓહો આ હું કીધી યાર આ તો એક નંબરના સોળ જો ખાઈ જુઠ્ઠું આ બોલું. સોર કોને કહેતા હે યાર ડેસ ઉપસરપંચ કોને કહેતા યાર ડેપોટી તાનું સરપંચ હું નહીં યાર. અને આ સરપંચ એ વળી તો 15,000 તો 2,000 આપણને 1 રૂપિયો તમારે સરપંચ જો બા તમને યકીન ના થતું હોય કે તો તમારે જાતે રહેવાનું આવો ના મોકલવાના ખબર અને પડી? સરપંચ સાહેબ જો તમને કહી દે અમે તમારું કોમ કરીશું બરોબર અમે કોમ અધૂરું મેં લીધું બરોબર અને અમારા વગર તો શિયો કોમ કરવાનો છે કોમ એ તમને આ દેવું સરપંચ કહેતા આ આટલા કર સુધી બધો કોમ તમે ફોન કરાયો છે એટલા માટે તો હું તમને ઘેર મળવા આવ્યો છું આવા ડેપ્યુટી સાહેબ ને એટલા માટે જ લઈને આવ્યો છું તમારી જોડે તે મને તો પૈસા નહીં આને મારે પેલા પૈસા આલો મારે તો આ 2 મજૂર તો હોય છે મારે તો એક મજૂરના પેલા તાવ આવી ગયો હતો બાપરાને હું દવા હા, હું ગાડી દીધો છે ઘરમાં. દવા ઘરમાં હું ગાડ્યો છે અને દવા સાહેબ જો હું તમને એક વાત કરું બરાબર તમને વાત તો કરું પણ આ તો આ ડેપ્યુટી સરપંચ સાહેબ છે ને તો થોડા આગામી લેવા પછી તમને હું એક વાત કરું સરપંચ સાહેબ એ રીતે હું વાત કરે તમે ખાલી આ ખાલી મેલ લેવો. ડેપ્યુટી લેવા ડેપ્યુટી સરપંચ સાહેબ ખાલી મેલ લેવો દો હારું ડેપ્યુટી સાહેબ તમે થોડા બાદ પણ સાહેબ જો હું તમને એક વાત કરું બરાબર અમે કોમ રાખ્યું હતું 25,000 તમારે ગટર લાઈન ગોડવાનું ફળીએ એટલે ઘસ રોપાયો તે બધું સાફ કરવાનું અને પથ્થર મને નાખ્યા. પથ્થર નાખ્યા બરાબર મને 25,000 કોમ આલ્યું હતું તમારા ડેપ્યુટી સરપંચ સાહેબે બરાબર અને તો એ મને શું કીધું તમારા ડેપ્યુટી સરપંચ સાહેબ ખબર છે કે 30,000 રૂપિયા કહેજો અને પાછા ઓય આવીને મને શું કહે ખબર છે તમારે 2,000 તમને બીજા જમણી કાઢી ના લે એવું એમ કહેતા કહેતા હતા ને? ઓહો હા તો હમણાં હું વાત કરું આ તો વાત કરતા હો જો હું આટલો બધો કોમ કર્યો આટલો બધો પૈસા ખાધા છે તો કોઈને ગંધ નહીં આવવા દીધી ને આ ડેપ્યુટીએ મેં 25,000 રૂપિયામાં આમ કરી મારા હંગાથી દગાદોસ્તી કરી આમ કોક સારું પૂછવું પડે ગમે તે કરીને આ ડેપ્યુટીએ કોક ગુડમાલ કરી લાગે છે સારું આમ ગમે તે કરીને આમ મજૂરો કોમ કરાવવું પડે મારે તો હજી ઇલેક્શન લડવાનું છે અને પાછું મારે સારો કોમ કરવાનો છે પાછું સરપંચમાં આવવાનું છે
પાછો આવું એવું કરવું પડે કોક. એટલે મારે સારું આમ પાછું આ 15 દાડા પછી તો હું રિઝાઇન થઉં છું. તે હવે પાછો સરપંચમાં આવી જાઉં તો પાછું મારે ઘર તો બનાવ્યું છે, પણ આમાં પાછી શિફ્ટ ગાડી લાવવાની છે. તે પાછો સરપંચમાં ઊભો થઈ જાઉં તો આવી જાઉં કદાચ તો વળી શિફ્ટ ગાડીએ લાવી દઉં કહું. એટલે મારે હું એનો ડેપ્યુટી જે કર્યું આ મજૂરોને હાથ ઉપર લઈને પોળે કામ કરાવી દેવડાવવું પડે. ભાઈ એને જે કર્યું ડેપ્યુટી સાહેબે, પણ એ તો શું છે પૈસો ખાવાવાળો માણસ છે. એટલે શું છે એનું થોડું મગજ શું કામ કરે છે. એટલે આ એની પર્સનલ વાત હું તમને જ કરું છું. બાકી એને ડેપ્યુટી સાહેબનું મગજ કોમ નહીં કરતું. અને એ પૈસા આટલા ઘણું દિવાલે ખાધા છે બરાબર. એમાં મારો કોઈ વક નહીં. હું બાળક તો મેં એને 30,000નો ચેક નાખ્યા હતું, પણ એને શું કર્યું હું ને એ મને કોઈ ખબર નહીં. આ તો અમે પૈસો ખાવાવાળું છે. તમારે બોલો, તમારા પૈસા કેટલા લેવાના? અમારે જો સાહેબ 25,000 લેવાના હતા. અમને ડેપ્યુટી સાહેબ એમ કીધું 5,000 માં રહી, મને 2,000 બીજા વધારાના માંગી છે, મને કાઢી ના લે તો ખાલી 30,000 કે જેટલું છે. મારે 5,000 તો કમિશન એમ કેતા આમાં રૂપિયા આલે નથી. તો તને મારા પોતે પૈસા આ રીતના તમારા પોતે પૈસા ખર્ચી મારા પોતે 5,000 વધારે લઈ જશે. તો આટલા કરું ડેપ્યુટી સાહેબ કેટલા પૈસા ખાધા છે એ સાહેબ તમારે જોવાનું બરોબર. મારે તો કોમ કરશે મારી ના પૈસા કોઈ વાંધો નહીં. હવે એને જે કર્યું કર્યું. હવે મારે શું છે પાછું કોઈક સારું કરવું પડે. કોઈક ગામમાં કોઈક સારું કરીને બતાવું કે તો મારે પાછું આ 15 દિવસ પછી રિઝાઇન થવાનું છે હું સરપંચમાંથી. પણ મારે ઇલેક્શનમાં પાછું ઊભું થવાનું છે. સરપંચમાં આવું ને પાછું એટલા માટે. એટલે મારે કોઈક સારું કરવું પડે કે એટલે ડેપ્યુટી તો પૈસા ખાય છે વાંધો નહીં. એનું તો હું પછી મળી લઉં છું, પછી વાત કરું છું. પણ તમારે જે ખર્ચા પાણી થતું હોય હું આપી દઉં છું. પણ તમારે કેટલા પૈસા લેવાના છે કુલ? અમારા 25,000. અરે થોડા વાત બી રાખો કે ના એટલા 25,000 કે પેલી ગટર લાઈનો ગોડાઈ ગોમમાં પેલો ઘાસ વટાડ્યો પાયા પુરાવડાયા. હવે ગટર સાફ નથી થતી કે અમે હળિયા ગાડી ગટરો સાફ કરી છે. 25,000 રૂપિયા લેવાના સરપંચ સાહેબ. ના તમારું નહીં મારું નહીં. તમે 20,000 રૂપિયા રાખો, હું તમને ચેક લખેલું સવારે. છેલ્લે 20,000 રૂપિયા 20 રાખો કે 22,000 તમારું એની ના મારું 22,000 રૂપિયા દેજો સરપંચ સાહેબ. ચલો એટલું પતાવી દેજો. અને એના તરફથી હું માફી માંગુ છું. એ કોઈ પેલું પૈસા ખાવાની લાલચ જાગી શકે એટલે થોડું પૈસામાં મગજ સરપંચ એટલે મારું છે કોઈ સારું કરું કે તો મને પાછું તમારા બે ચાર હારા ઉભા થઈ જાય. મજૂરી જે હોય કદાચ મજૂરી ને ઘેર હો જાય તાણ કડીઓનું લાઈન બધા માર ખાઈ છે ને સોળો બૈરો બધા શું કરવાનું કયો. એટલા માટે અમે મજૂરી કરીએ છીએ ને અમે પૈસા કોઈ વધારે નહીં કીધા. ના કોઈ વાંધો નહીં. તો હું પછી છેલ્લે તમને ખુશ કરી નાખ્યો અને આટલું પોહડે પતાવી દેવડાવજો. જય રામ. સારું થયું પેલા 22માં મની જ્યાં નકર વળી ડેપ્યુટી તો વળી 30માં કર્યા હતા અને વળી 30માંથી મેં વળી 25માં લાવે 25માંથી વળી 20 કીધા તે વળી 22માં આવી ગયા છે. તે સારું કે મારા પ્રેમથી આટલું કામ પતી જાય તો મારા જે તો 15 દિવસ પછી તો હું રિઝાઇન થવાનું છે. મારા પાછું સરપંચમાં ઊભું થવાનું છે. હું કોક કતી સારું કામ કરીને બતાવું તો લોકોને કેવું થાય કે હું એ સારું કામ કર્યું છે. સરપંચ સાહેબ તો સારા છે એટલે એને પાછા લાવી દઈએ એટલે હું જીતી જાઉં પાછો. આ મજૂરો તો કોડા છે શું ખાવા પડે કે આટલા ઘણું બધી મેં 5 પૈસા ખાધા છે. પણ એ કોમ તો કરાવી દે પડે કે પોહાડે વાંધો નહીં. મારા ગામનો જ કામ વિકાસ કરવાનો છે.